Ready? Fever 95 FM પરથી this is RJ Hardik. This is a very special episode on Just Too Filmy. Generally માણસની જેમ એક ફિલ્મ જેની એક વાર્તા હોય, માણસની જેમ એની એક જર્ની હોય. It begins from some years and preparation and એ આપણા સુધી પહોંચતી હોય. આ બધાની વચ્ચે એક ફિલ્મ એ સરકાર પણ જોઈ લે અને પછી એમને એવું થાય કે યાર આને આપણે નવાઝવી જોઈએ અને પછી આપણા સુધી પહોંચે. So that way I would love to take a privilege to have on Just Too Filmy Shuhat, Diksha and yes, starcast of national award winning film Maran The Hunt. Thank you. Thank you for coming first of all. તમારું શેડ્યુલ બહુ જ ભાગદોડ વાળું ચાલતું હશે અમે સમજી શકીએ છીએ from social media. This film has a different journey as I said earlier. 2022 if I'm not wrong shoot થઈ 2022 થી to 26 એટલે 4 વર્ષ બહુ બધા ups and downs. Good story, you have saved, conceived, played. How was the journey it has been, if you can describe in few words? સો 21માં ફિલ્મ લખાઈ 2021માં અને સિરીઝ હતી એ ટાઈમે Okay. અને 2022માં અમે શૂટ કર્યું પણ ત્યારે જે પ્રમાણે શૂટ કરતા હતા એ ટાઈમે અને ફક્ત મહિલાઓ માટેનું શૂટ પૂરું થયું હતું અને આ અમે ચાલુ કર્યું હતું તો જે પ્રમાણે શૂટ કરતા હતા અમને એવું થયું કે યાર આ બહુ અલગ પ્રકારની કારણ કે વેબ સિરીઝ છે એટલે આપણે આવો એક ટોપિક એક્સપ્લોર કરી શકીએ છીએ આવા કેરેક્ટર્સ આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ આપણી ભાષામાં અને બહુ સેટઅપ બહુ અલગ છે અને શૂટ બહુ અલગ રીતે કરાય છે ટ્રીટમેન્ટ બહુ અલગ છે સો એ અમે બહુ ખુશ હતા અને જ્યારે બનતી હતી ત્યારે અમે બહુ એક્સાઇટેડ હતા તે એન્ડ ધેન વી કેમ ટુ નો કે હવે ફિલ્મમાં એડિટ થઈ રહી છે તો પહેલાં મને થયું કે ઓકે આને કઈ રીતે ફિલ્મમાં ઢાળશે કારણ કે એડિટરનો પર્સપેક્ટિવ એક બદલાઈ જાય કરેક્ટ ઓવરઓલ ડિરેક્ટરનો પર્સપેક્ટિવ એક ફિલ્મને લઈને બદલાઈ જાય વેબ સિરીઝને લઈને જે જોયું હોય એનાથી પણ પછી એ સીસેફ સાઉથ શિકાગો સાઉથ એશિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ અને ત્યારે હું યુએસએ હતો તો અભિષેક સરે કીધું કે જસ્ટ અટેન્ડ ઇટ અને અટેન્ડ કરતી વખતે હું ફૂલ જેટલેગમાં છું અને મેં ફિલ્મ જોઈ અને આઈ રિયલાઇઝ કે એટલું સરસ રીતે એમણે એડિટ કરી છે ફિલ્મને એટલી બધી સરસ રીતે એટલી માવજત સાથે એ વાતને મૂકી છે કે વિચાર્યું નહોતું કે આ એક ફિલ્મ તરીકે બી કન્વર્ટ થઈ શકે અને જે વસ્તુ અમે એ વિચારીને કરતા હતા કે આ તો વેબ સિરીઝ છે એટલે આપણે આવું કરી શકીએ છીએ એ હવે ફિલ્મમાં જોઈ રહ્યા છે મોટા પડદે જોઈ રહ્યા છે સો એ આખી ઘટના બદલાઈ જાય છે એટલે એ રીતે ફિલ્મની પ્રોસેસ બહુ જ અલગ રહી છે નોટ જસ્ટ યર્સ પણ ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ ધ વેબ સિરીઝ ટુ ધ ફિલ્મ એ પણ એક આખી અલગ ઘટના થઈ છે અને રિલીઝ કરતા પહેલા વી રિયલાઇઝ કે નેશનલ એવોર્ડ મળી ગયો છે સો what was that moment? Abhishek sir નો મેં વિડિયો જોયો તમે ત્યાં હતા so we have seen that video all the what you guys were doing at that moment કે મેં अपनी film wow I was shooting and श्रुवत का मिस कॉल आया हुआ था वीडियो तो मुझे लगा पता नहीं क्या फिर उसने फोटो भेजी जिसमें जो मैंने जूम करके देखा तो नेशनल अवार्ड मारन एंड यहाँ पे सर मेरे डायरेक्टर सर बोलने वाले एक्शन और मैं ऐसे ओवरवेल्म्ड हुआ मुझे अंदर जाना है एकदम सॉम्बर और ऐसे होके एकदम मतलब दुखी होके हमारा घर छीन लिया है वो अलग ड्रामा चल रहा है पूरा ठीक है तो मुझे समझ ही ना आए मैं क्या और वहाँ पे मतलब मेरे दो और गुजराती एक्टर्स हैं जो कि बहुत अच्छे फ्रेंड्स भी हैं वृंदा त्रिवेदी एंड जयेश मोरे तो मैंने तो बस उन दोनों को पकड़ा मारन नेशनल अवार्ड मारन तो वो लोग भी ऐसे हो गए एकदम फिर वो सीन किया उसके बाद मैंने सर को बोला सर दिस इज हैपेंड प्लीज गिव मी 5 minutes to fathom this please જીવવા દો મને Please, what you were doing at that moment? હું મનાલી જઈ રહ્યો હતો રસ્તામાં હતો અમે ગોળધાણાના શૂટ માટે જતા હતા તો એ બધા ડિસ્કશન પતાવીને હું સૂઈ ગયેલો રસ્તામાં કારણ કે અહીંયાનું શૂટ પતાવીને હેક્ટિક સ્કેડ્યુલ બહુ અલગ તો આખા રસ્તામાં સૂઈ ગયેલો અને હું મારા એક ફ્રેન્ડના ફોનથી ઉઠ્યો અને મને એ ફ્રેન્ડ આમ બહુ જૂનો ફ્રેન્ડ છે એકદમ આમ અલગ રીતે અમારા વાત કરવાના સંબંધો અને એણે એ જ રીતમાં મને કીધું કે ભાઈ તને નેશનલ એવોર્ડ મળી ગયો ઊંઘમાંથી હું ઉઠ્યો મને ખબર બી નથી અમે ક્યાં પહોંચ્યા છે કયા વાતાવરણમાં છે
એટલે મેં એને કીધું, એક તો એને બોલવાની રીતે આમ અલગ પ્રકારની હતી. મેં કીધું તું ફોન મૂકતું અત્યારે મને સર્ચ કરવા દે. પછી મેં સર્ચ કર્યું અને જોયું, આ શું થઈ ગયું. અને સીધો અભિષેક સરને ફોન કર્યો, અભિષેક સર બી કે ઘટના થઈ ગઈ છે. મનાલીની હવાઓમાં કંઈ અડાવડું તો નથી, એટલે વાંધો નહીં, જે છે વાસ્તવિકતા છે, ચિંતા નથી. એક ફિલ્મને નેશનલ એવોર્ડ મળે એટલે એક વેટેજ મળે કે ભાઈ હા, પીપલ સ્ટાર્ટ લુકિંગ ઇટ ધી અધર વે. જેમ કે મેની ફિલ્મ્સ તમારા તમામની ફિલ્મોગ્રાફીમાં એક એવી ફિલ્મ છે કે જેણે તમને ક્યાંક ને ક્યાંક અલગ રીતે શેપઅપ કરે. ઇફ આઈ ટોક અબાઉટ કાશી રાઘવ લાલો, કે યુ હેવ મેની રોલ્સ, રાડોથી લઈને મેની રોલ્સ, કે જેમાં કંઈક ને કંઈક એવી વસ્તુ છે કે જેણે તમને અને એ ફિલ્મને બહુ અલગ રીતે મૂક્યા છે. વોટ ઇઝ દેટ વન સ્પેશિયલ થિંગ ઇન મારણ વિચ ઇઝ પ્રોબેબલી ટ્રેલર ટીઝર પરથી તો દેખાય છે કે ગુજરાતે આ વસ્તુ બહુ જ કદાચ નહિવત પ્રકારે જોઈ હશે તો ક્યાંક થિયેટરમાં બેકગ્રાઉન્ડમાં ક્યાંક એ દેખાયેલી વસ્તુઓ આ પ્રકારની હોઈ શકે. વોટ ઇઝ દેટ વન થિંગ ઇન ધીસ ફિલ્મ? આપણે જનરલી ઇન્ટરનેશનલ સિનેમા જોઈએ, આપણે મલયાલમ સિનેમા જોઈએ તો આપણને એવું એક લોંગિંગ હોય કે આપણે આવું કામ ક્યારે કરીશું, આપણે આ પ્રકારની ફિલ્મો ક્યારે કરીશું. અને એઝ એન એક્ટર તો બહુ વધારે હોય કે મારે આવી રીતે પરફોર્મ કરવું છે, મારે આવા એક વર્લ્ડનું કોઈ કેરેક્ટર પ્લે કરવું છે. તો આ સ્ક્રિપ્ટ એ હતી કે જે તમને એ લેવલની કાં તો એવા કેરેક્ટર્સની વાત કરતું હતું. તો અને બહુ અનનોન ટેરેટરી હતી અમારા બધા માટે. એવું નહોતું કે અમે રોજ આ વર્લ્ડ જોયેલું છે, અમે કોઈ જોયેલું નહોતું. એના પર રિસર્ચ થઈ હતી, ડોક્યુમેન્ટરીઝ અમે અમુક જોઈ હતી, પછી ખબર પડી કે છે આવી પણ એક દુનિયા છે. તો ત્યાંના કેરેક્ટર્સ આપણે પ્લે કરવાના છે. એટલે એ તો એક ઇન્ટરિંગ થઈ હતી આખી સ્ટોરીમાં. અને પ્લસ જે રીતનું ડિરેક્શન, જે રીતના અમુક જે ડીઓપીએ શોર્ટ્સ લીધા છે, એટલે બહુ અલગ સ્ટાઇલ, અલગ પેટર્નથી અને બહુ અલગ રીતે આની આખી ટ્રીટમેન્ટ થઈ છે. અને આપણે આવું ઈચ્છતા હોઈએ એઝ એન એક્ટર કે આવું કામ હવે સતત મળતું રહે. એમાંનું એક આ કામ છે કે ભાઈ આવું મળ્યું એક આપણને. ટ્રીટમેન્ટમાં તો બાબુના હેર માટે પણ બહુ ટ્રીટમેન્ટ લાગે છે. કોઈ ટ્રીટમેન્ટ નથી દેખાઈ રહ્યું છે એ પ્રમાણે. એકવાર થઈ પછી કઈ ટ્રીટમેન્ટ નહીં, ધોવાના નહીં, ના નહીં કરવાનું. What is your individual takes? કેમ કે કાશી રાઘવ you have done a fab different kind of work. આપણને અલગ અલગ પ્રકારે અમને તમે જોવા મળ્યા છો, અલગ અલગ કેરેક્ટર, અલગ અલગ થિંગ. શરતો લાગુમાં અલગ રીતે we have seen you. What is the process of individual, if you can tell me, process to pick character, pick the story કે ના I want to do this. ભલે રાઇટરે તમને એન્વિઝન કર્યા છે, but how to pick that? So Kashi Raghav I did after Maran. Oh. This was because Maran was 2022 and this was the first such intense project of my entire career. So I think my schooling began from Maran. Okay. એના પછી મેં એક ફિલ્મ કરી રૂજ, જે ભાવનગરમાં શૂટ કરી. અગેન વેરી ડિફરન્ટ કેરેક્ટર, વેરી ડિફરન્ટ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિટી મચ લાઇક એન આર્ટ હાઉસ ફિલ્મ, બટ અગેન વિથ અ સ્લાઇસ ઓફ લાઈફ ડ્રામા ઇન ઇટ. એના પછી કાશી રાઘવ ઉંબરો કરી. તો આઈ ફીલ લાઈક ફોર મી આઈ હેવ બીન વેરી બ્લેસ્ડ ઓનેસ્ટલી, ફર્સ્ટલી લિટરલી વેરી બ્લેસ્ડ, બિકોઝ આ ઈચ્છા તો બધા એક્ટર્સની હોય જ છે કે કંઈક નવું કરવું છે, કંઈક અલગ કરવું છે, પણ એ મળવું પણ જોઈએ ને. સો આઈ હેવ બીન વેરી બ્લેસ્ડ દેટ આઈ હેવ બીન અપ્રોચ્ડ for certain different kinds of roles and that people have been able to imagine me like that, you know, starting from Krishna Dev Yagnik. Yes. When he imagined me as Jaya. Yes. That was a very bizarre imagination. Correct. You know, so I feel like maybe I've manifested it subconsciously, કારણ કે નાનપણથી મને એવું હતું કે I just want to play different characters. I don't care you know where I'm seen, but whatever I do it should be very different from what I've done before, and I want to experience that new life. So maybe that is what finally is happening with me, of one film after another. So yeah. One film after another and that makes you superstar. Yes. How એટલે એ જર્ની ઉપર તો આવીએ પહેલા, પણ the character picking એટલે રાડો કંઈક અલગ આવી રહ્યું છે, ડેની જીગર કંઈક અલગ આવી રહ્યું છે, પાથ બ્રેકિંગ વસ્તુઓ થઈ રહી છે, ચાલ જીવી લઈએ હજી જીવી જ રહી છે. How do you pick that? What is the process of yours? યાર હું બહુ જ ઇન્સ્ટિંક્ટ પર જાઉં છું. જે પહેલી વખત હું સ્ક્રિપ્ટ વાંચતો હોઉં અને મને મજા આવી રહી જાય તો બસ આઈ એમ ડુઈંગ દેટ ફિલ્મ. મારા મોસ્ટલી ડિસિઝન્સ છે ને ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી હોય અથવા તો સાંભળી હોય ત્યારે જ લેવાયું હોય. એવું
આઈ થિંક એવું ક્યારેય નથી થયું કે મેં 4-5 દિવસ વિચાર્યું હોય એના વિશે ને આ તે એ મોમેન્ટમાં જ મને રિયલાઇઝ થઈ ગયું હોય કે મારે આ કરવી છે. અને મને એવું નથી સમજાતું કે આ ઓડિયન્સને ગમશે, આ ઓડિયન્સને નહીં ગમે, આ ફિલ્મ ચાલશે નહીં ચાલે, એવું ક્યારેય નથી સમજાતું. મને એઝ એન એક્ટર આમાં કામ કરવાની મજા આવશે કે નહીં મને એટલી જ ખબર પડતી હોય છે. અને મારણ એ રીતે બહુ જ સ્ટ્રોંગ સ્ક્રિપ્ટ હતી, નો ડાઉટ. આગળ પણ જેટલી ફિલ્મોના નામ લીધા આપણે, જે રીતે ફિલ્મો મેં કરી છે એ દરેકમાં એવું હતું ક્યાંક ને ક્યાંક. અધરવાઇઝ મેં ઘણી બધી ફિલ્મો એવી હતી કે જે મેં છોડી દીધી છે કે મારે આમાં હું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ નહીં આપી શકું જેટલા તમે લોકો છો ઓલરેડી, કારણ કે મારું એટલું કન્વિક્શન નથી બેસતું આ સ્ક્રિપ્ટ પર. પણ ઓફકોર્સ એક તો અભિષેક સર સાથે મારે કામ કરવું હતું, અને જ્યારે આ સ્ક્રિપ્ટ મેં સાંભળી ત્યારે જે પ્રકારની આ દુનિયાની વાત છે ને જે પ્રકારની આ વાત છે એ જે સમાજને રિપ્રેઝેન્ટ કરે છે આ ફિલ્મ, એ સમાજ અને એ મેન્ટાલિટી એ મારા માટે ફિલ્મો થકી જ નહીં પણ રિયલ લાઈફમાં પણ એ બહુ અનએક્સપ્લોર્ડ એરિયા હતો. આખી ફિલ્મની જે વાત થઈ રહી છે અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, કારણ કે ઇન ધી એન્ડ તો છેલ્લે તો બધા માણસો જ છે, પણ અહીંથી એ કેટલા એક્સ્ટ્રીમ પર ક્યાં જઈ શકે છે એનો જ આખો ખેલ છે. બાકી બધા પાસે 2 હાથ 2 પગ 1 માથું, બધા પાસે હાથ છે. સો રતન જે મારું કેરેક્ટર છે એ જે એક્સ્ટ્રીમ્સ પર જાય છે, જે પીક ઉપર જાય છે અને એની મેન્ટાલિટી જ્યાંથી એની શરૂઆત થાય છે એ જેવો પોઈન્ટ છે કે જે ક્યારેય ના મારે જવું છે કે ના હું ક્યારે ગયો છું એ પોઈન્ટ ઉપર. સો એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હતી કે આ મેન્ટાલિટી સાથે મારે આ કેરેક્ટરને પરફોર્મ કરવાનું છે, આવી એક લાઈફ મારે એક્સપ્લોર કરવાની છે. સો એ બહુ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ આખી ફિલ્મ મારા માટે. આર યુ ધ કાઇન્ડ ઓફ એક્ટર કે જે પ્રોસેસ પહેલા પ્રિપેર કરી અને પછી જાય કે ઇટ્સ અગેન ઇન્સ્ટિંક્ટિવ કે ભાઈ ઓકે ના, પ્રેપ યોરસેલ્ફ ધેટ? સો આઈ બિલીવ ઇન પ્રિપરેશન્સ, પણ એ પછી છે ને આઈ ઓલ્સો બિલીવ ઇન શું કહેવાય કે જ્યારે હું મોમેન્ટમાં હોઉં ને, જ્યારે કેમેરા એક વખત રોલ થયો ને એક્શન બોલાઈ ગયું ને, એ પછી બધી પ્રિપેરેશન સાઈડમાં. એ પછી હું ત્યાં જે એકચ્યુઅલી ફીલ કરું છું એટલે આ છે ને બહુ વાઇસ વર્સા પ્રોસેસ છે. એમાં શું થાય છે કે જે બી પ્રિપેરેશન કરીને કેરેક્ટરની સાયકી કે કેરેક્ટર શું વિચારે છે ને કઈ રીતે દુનિયાને જોવે છે, હું આ દરવાજાને જે રીતે ખોલું છું એ પ્રમાણે આ કેરેક્ટર ખોલે છે કે અલગ રીતે ખોલે છે. સો એ બધું એક વખત મગજમાં બેસી ગયું છે. અને એના પછી જ્યારે શૂટ કરતા હોઈએ એટલે પેલું કહે છે ને એક્ટિંગને કે પ્લે થિયેટર પ્લે, કે એટલે એ રમત જ છે ને એક રીતની. તો યુ જસ્ટ હેવ ટુ આઈ જસ્ટ લેટ માય સેલ્ફ ફ્લો લૂઝન અપ અને એકદમ ફ્રી થઈને. અને એ સૌથી વધારે મેટર કરે જ્યારે આટલા સરસ એક્ટર્સ હોય તમારી આજુબાજુ, કારણ કે એ લોકો એવી એનર્જી ઊભી કરતા હોય છે કે યુ જસ્ટ રિસીવ ઇટ. અને થેન્ક યુ. જેન્યુઅલી યાર દિલથી વાત કરી, આભાર વ્યક્ત થઈ રહ્યો છે. ના પણ હા, બરાબર છે. આમ તમે ત્રણેય થિયેટરથી બેકગ્રાઉન્ડ ધરાવો છો, ભલે બંને ત્રણેયના શહેરો અલગ અલગ જગ્યાએથી છે, બટ આઈ ગેસ વોટ યુ આર સેઇંગ ઇઝ કે તમારે એ કદાચ ઇન્સ્ટિંક્ટિવલી વસ્તુ પ્રેપરેશનમાં આવી જતી હશે, બટ સ્ટીલ ઇફ આઈ આસ્ક યુ નોટ એન એક્ટર ધેન વોટ ઇટ કુડ બી વેર યુ કેન સ્ટ્રગલિંગ ટુ બી એક્ટર. યશોદ ઇઝ સેઇંગ સ્ટ્રગલિંગ ટુ બી એન એક્ટર. શક્ય જ નથી. तुम्हारा एक so many things है. मेरा हर वीक चेंज होता है. मेरे को नेक्स्ट वीक पूछोगे कुछ और मैं बोलूंगी कि क्या चल रहा है. दुग्गल साहब right now is in that space where you know she's right now trying to understand Gen Zs and trying to catch that vibe. Courageous vibe, and you know just trying to explore who I am and coming in touch with myself. So Duggal Saab is in that. You mentioned Gen Z. What do you think? What is that one thing that millennials or boomers accept from Gen Z? I'm not talking about any other thing. Yeah. But Gen Z માંથી અત્યારે બાકીની બધી જ જનરેશને એ વસ્તુને એક્સેપ્ટ કરવી જરૂરી છે. We are extremely scared as a generation. At least I'm talking about myself and the people who I know around me. We think twice, thrice before posting a story. Correct. कि अरे यार इसमें so much of self-doubt, you know, just engulfed with self-doubt, which I feel Gen Zs are very easygoing. You know, somewhere for them,
they don't take life seriously, which is something I am really liking, क्योंकि वो प्रेशर आपके दिमाग से हटा देता है कि जीवन का भार, वो जब हट जाता है ना तब आप जीना शुरू करते हैं. तो मुझे लगता है कि Gen Zs से ये चीज़ जो उनका nonchalant casual जो उनको बोलते हैं कि बहुत casual है, but maybe you know that works in their favor because वो then they can just flow. Correct, right? correct. तो इतना सेल्फ डाउट नहीं होता है, मतलब नहीं आता है. बट वी एटलीस्ट माई जनरेशन द पीपल अराउंड मी, वी ओवर थिंक एंड वी हैव अ लॉट ऑफ सेल्फ जजमेंट, सेल्फ डाउट. So that's why I'm now like I want that Gen Z આ energy. અઠવાડિયે અમે Gen Z થવા માંગીએ છીએ. આવતા અઠવાડિયે જોઈ લઈશું. Shrodhbhai, what you could be if not actor then? Or rather I would ask, like, તમને શું લાગે what he could be? Let's see you. હા હા તમે બોલો અરે ના ના તમે બોલો તું કામ હળવું ના કર નાખ પોતાનું. તમે બોલો ખબર નહીં યાર. સ્પોર્ટ્સમાં મને રસ છે તો કદાચ ક્રિકેટ વિકેટ રમતો હોત કાં તો કોઈ બીજું કોઈ સ્પોર્ટ્સ રમતો હોત. તમે આફ્ટર લાલો વોટ થિંગ્સ હેઝ ચેન્જડ, કેમ કે હું મારો એક પર્સનલ એક્સપિરિયન્સ છે. તમારી એક ફિલ્મ હમણાં જે આવી જેની અંદર there was a scene કે જ્યાં કેરેક્ટર વોઝ સ્મોકિંગ અને વિધિન અ સેકન્ડ આખું થિયેટર ભગવાન એક જ સીનમાં રાડારાડ થઈ ગઈ હતી. અને દેટ ઇન્ડિકેટ્સ મી ધી અધર વે કે પીપલ રિમેમ્બર દેટ ફેસ અને એની સાથે 1000 વસ્તુ આવી રહી છે, બટ ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં બહુ બધી વસ્તુ બદલાઈ હશે. ઇન્ડિવિજ્યુઅલ લાઈફ ઇઝી થઈ ગઈ છે અને મને સમજાય છે આ વસ્તુ અમને કીધી ને કે એ પહેલાં નહોતી એવી સ્પેસ કે તમે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરો છો, તમને કોઈ સ્ક્રિપ્ટ વાંચવા આપે છે, તમને કોઈ સ્પેશિયલી નરેશન આપે છે. તો બેગર્સ કાન્ટ બી ચૂઝર્સ વાળી આખી વાત હતી એમ કે તમને તો જે મળે તમારે કરવું જ છે એમ. બટ યુ ડીડ સો મેની વર્ક. હા, બહુ જ સરસ મજાનું કામ છે. એ મારા નસીબ કે મને સારું કામ મળ્યું. એમાંથી 1-2 કામ 3-4 કામ છોડતા પણ કહેવાય ને કે હવે એ મને લક્ઝરી કાં તો એ બધી વસ્તુ છે કે જે પહેલેથી એવું વિચારેલું હોય કે યાર મારે આવું કંઈક કામ કરવું છે, તો હવે ઓપ્શન છે કે આ ફિલ્મ કરવી છે કે નથી કરવી. આમ સ્પેશિયલી કોઈ કે તમને પોતાના જીવનની 3 કલાક કાઢીને આખી નરેટ કરી હોય કે ભાઈ આવું છે આવું છે તો સારું ફીલ થાય અને મજા આવશે. ગુડ લાઈફ. So that was Marar the Hunt God. at Fever FM. Thank you so much for coming. Thank you so much for making it. And once Thank again, you. congratulations Thank to you, all of thank you. you, thank you. Thank you so much.